જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અઠીસ વ્લોગના એક નવા જ વિડીયોમાં। આજે કડિયા ડુંગર પર કપિરાજની સેવા કરવાનો અવસર મળ્યો। આ દ્રશ્ય જોઈને થોડું દુઃખ પણ થાય છે। જ્યારે આ નિર્દોષ જીવોને પૂરતું ખાવાનું નથી મળતું ત્યારે મજબૂરીમાં તેમને ઝાડના પાન ખાઈને પોતાનું પેટ ભરવું પડે છે। જેમને આપણે ભગવાનનું રૂપ માનીએ છીએ તે અત્યારે જમીન પર પડેલું અનાજ ખાવા મજબૂર છે। જ્યારે અમે જોયું કે આ કપિરાજ ખાવાનું ન મળવાને કારણે પાન અને જમીન પર પડેલા અનાજના દાણા વીણીને ખાય છે, ત્યારે અમને અંદરથી અહેસાસ થયો કે આ મૂંગા જીવો માટે આપણે કંઈક કરવું જોઈએ। આ દ્રશ્ય જોઈને જ અમે નક્કી કર્યું કે આજે આપણે દિલથી કપિરાજની સેવા કરવી। જનમિત્રા ફાઉન્ડેશન સાથે મળીને અમે આ અબોલ જીવોને કેળા અને તરબૂચ ખવડાવશું। આ આખો અનુભવ કેવો રહ્યો એ જોવા માટે વિડીયોને અંત સુધી જોજો। વાંદરાઓ યાર બિચારા ખાવાનું કઈ છે ને, શું કેવું મહેશભાઈ? બહુ ભૂખ્યા છે, ભૂખ્યા લાગે છે તો આપણે કઈક સગવડ કરીએ એવું વિચારીએ એમ। આ જો ને બધા ઘઉં ને બીજું પાંદડા ને બધું ખાતા છે, પાંદડાઓ ખાય છે। હવે કઈક સગવડ આપણે કરીએ એવું વિચારીએ। માટે કરવું પડે। અમુક પ્રેગ્નેન્ટ છે, બચ્ચા છે, બચ્ચાવાળા છે, નાના છે, બહુ હેરાન નથી કરતા ને બધા? આમ જો બધા હાથે હારેલા આ તો છેડછાડ કરે ને તો જ, બાકી કઈ નહીં। જો પેલું નવું જન્મેલું છે એનું લઈ લો, એ લાડ કરે બધું। એ લોકો દૂર જ રહેવાનું। તો જો હે તો બધા પડાપડી કરશે। હા તો વાંધો નહીં, બધાને આપણે 4 જણ રહેવાનું, અલગ અલગ ટીમોમાં વેચાઈ ગાડી અંદર। અમારી ગાડીઓ બહાર પડી છે, આપણે પરમિશન લઈ લીધી છે ગાડી અંદર લાવવા દેવાની, તો પેલા ગાડીઓ અંદર લઈ આવશું। પાણીના 2 બોટલ લઈ લીધી। હા, કડિયા ડુંગરની જે ગેટની બહાર ઘણી બધી દુકાનો છે જ્યાં તમને શ્રીફળ ને તેવું બધું પૂજાનું વસ્તુ મળી જશે। કોઈ ખવાડવા નહીં આવે, ફક્ત પૂજારી છે ગવર નાખવાનું। અમે ફળોની આખી ગાડી અંદર લઈ લઈએ। અમારો ઉદ્દેશ્ય એ જ છે કે એક પણ કપિરાજ ભૂખ્યો ના રહેવો જોઈએ। અત્યારે જે તમે પાન અને અનાજ ખાતા જોયા હતા, હવે એમને મનગમતા કેળા અને તરબૂચ જમાડવા છે। તો ચાલો સેવાની શરૂઆત કરીએ। ખરેખર મિત્રો, સેવા કરવામાં જે આનંદ છે એ બીજે ક્યાંય નથી। તમે પણ જ્યારે આવી જગ્યાએ આવો ત્યારે પક્ષીઓ કે પ્રાણીઓ માટે કંઈક લાવવાનું જરૂર રાખજો। તો ચાલો હનુમાન જયંતિના દિવસે આપણે કપિરાજની સેવા કરીએ। લઈને આવેલા છે, હમણાં કાપી આજે કાપ્યું થઈ ગયું। અમુક તરબૂચ ના દીવાના તો વધે ને તો પાછું આપણે કોઈ દવાખાને અમે આજે એક સ્થળ પર તરબૂચ કડિયા ડુંગર ત્યાં ફરવા આવવાનું વિચાર્યું કે ચાલો આજે ફરવા જઈએ, નવરા હતા તો। અને ફરવા આવ્યા તો
આ સ્થળની મુલાકાત કરી ત્યારે અહીંયા જે કપિરાજ છે એ બધા ભૂખ્યા તરસ્યા લાગ્યા અમને, કારણ કે અનાજ ખાતા હતા. તો અમને વિચાર આવ્યો કે એમના માટે કંઈક ફ્રૂટ લાવીએ. તો અમે તાત્કાલિક બધાએ વિચાર સંમતિ લઈને બધાએ વિચારને એગ્રી કરીને પછી ફ્રૂટ લાવ્યા અને તમે જોઈ શકો છો બધા ખુશી ખુશી ખાઈ રહ્યા છે. એક નજારો જોવો, એમના મોઢા પર ખુશી, ખાવાની કંઈક મજા. વચ્ચે અટવા દો. ખવડાવો એટલે મને કહેજો. લો ના આગુ આવી કાઢી એમ ખવડાવો એટલે ઉપર જ કરો. બરાબર બહુ બગાડતા નહીં હો ને, કારણ કે આ લોકોને પછી ધરાઈ ગયેલા છે. ખાઈ જા, બધે બગાડવાનું આ બહુ બીકું છે. મળી લઈ લો. હાથ મારો હોય અને પેટ આ મૂંગા જીવોનું ભરાય, એનાથી મોટું દુનિયામાં બીજું કયું સુખ હોય. ભગવાનના આ રૂપની સેવા કરવાનો જે વહાલ મળ્યો એ જ મારા જીવનનો સૌથી સુંદર અનુભવ છે. બીજા આપી દેવાના અમને. મારે સોસા તું ખવડાવ, ચાલ બધા વિડીયો લઈ લો. જીતું તું ખવડાવ. તમારું આવી ગયેલા બેટા. ભાગી જશે. પકડેલું છે એને કાપી નાખું એવું ખાઈ જાય એ લોકોને તો શું યાર કાંઈ પડેલી નથી મારે. વચ્ચે નહીં આવતો, વચ્ચે નહીં આવતો, વચ્ચે નહીં આવતો. ફોટો પાડો રડ ઉપર કેટલી અદ્ભુત વ્યવસ્થા છે. જરાય ધક્કા મૂકી વગર ખૂબ જ શિસ્તબદ્ધ રીતે એક પછી એક કપિરાજ પાણી પીવા માટે આવી રહ્યા છે. આપણે કદાચ આ જીવો પાસેથી ઘણું શીખવા જેવું છે. કડિયા ડુંગરનું આ દ્રશ્ય ખરેખર મનને મોહી લે એવું છે. જીવી તો બધા જ લે છે પોતાના માટે સાહેબ, પણ મજા તો ત્યારે છે જ્યારે કોઈ બીજા માટે જીવાય. બસ આવી જ રીતે સેવા કરતા રહીએ અને ખુશીઓ વેચતા રહીએ. કહેવાય છે ને, કુદરતના ખોળે જ અસલી શાંતિ છે. જમીન પર સેવાનો લાભ લીધા પછી હવે બધા જ કપિરાજ પોતાની જગ્યાએ ઝાડ પર ગોઠવાઈ ગયા છે. કોઈ સૂતું છે તો કોઈ નિરાતે બેસીને કુદરતનો આનંદ માણી રહ્યું છે. આ દ્રશ્ય જોઈને આપણો આખો દિવસ સુધરી જાય. નાનકડો મળવા પ્રયાસ હતો, પણ એનું પરિણામ આ શાંતિમાં દેખાઈ રહ્યું છે. આશા રાખું છું કે તમે પણ આજનો આ વ્લોગ ગમ્યો હશે. મિત્રો, અમે તો અમારો નાનકડો પ્રયાસ કર્યો, પણ તમે પણ જ્યારે આવી પવિત્ર જગ્યાએ આવો ત્યારે આ જીવો માટે થોડા ફળ કે ચણ લાવવાનું ભૂલતા નહીં. તમારી એક નાનકડી મદદ કોઈનો આખો દિવસ સુધારી શકે છે.
જો તમને આ વિડીયો ગમ્યો હોય અને અમારી આ સેવા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો, જેથી બીજા લોકો પણ આવી સેવા કરવા પ્રયાસ કરે. જય શ્રી રામ. ખાસ આભાર જાનમત્રા ફાઉન્ડેશનનો, જેમણે અમને આ કપિરાજ સેવાની તક આપી. નિસ્વાર્થ સેવા અને જીવદયાનું બીજું નામ એટલે જનમિત્રા ફાઉન્ડેશન. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા લોકોને શેર કરજો.